નમસ્કાર, હું રાકેશ હિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત. મિત્રો, છેલ્લા ઘણા સમયથી આપણે ગુજરાતમાં બે પ્રકારની પરિસ્થિતિઓ જોઈ રહ્યા છીએ. એક પરિસ્થિતિ એવી છે કે જેમાં ગુજરાતના હજારો વર્ગખંડો શિક્ષકો વગરના છે, લાખો બાળકો શિક્ષકો વગરના છે. 1600થી વધુ શાળાઓ તો એવી છે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે. સરકાર વિધાનસભામાં સ્વીકારે છે કે 18,000 19,000થી વધુ શિક્ષકોની અછત છે સરકારી શાળાઓમાં. બીજી બાજુ ગુજરાતની સડકો ઉપર છાશવારે બિચારા યુવાનો આંદોલન કરવા નીકળે છે. આ યુવાનો કોણ છે? કે જેમણે બીએડ પાસ કરેલું છે, ટેટ ટાટ સરકારની તમામ કસોટીઓમાંથી પસાર થયા છે અને આજે એ વર્ગખંડમાં જવાની રાહ જોઈ રહ્યા છે, કાયમી નોકરીની રાહ જોઈ રહ્યા છે. આવા હજારો યુવાનો છેલ્લા ઘણા વર્ષોથી આંદોલનો કરી રહ્યા છે. તો એક તરફ તો વર્ગખંડો એવા છે જે શિક્ષકો વિહોણા છે, એક તરફ આ શિક્ષકો છે જે વર્ગખંડ વિહોણા છે. અને જ્યારે પણ માંગણી આવે ત્યારે સરકાર શું કરે છે? કાયમી શિક્ષકોની જગ્યાએ પ્રવાસી શિક્ષકો મૂકી દેવા, જ્ઞાન સહાયક જેવી સ્કીમ લાવીને આ યુવાનો સાથે છેતરપિંડી કરવી, વાલીઓ સાથે છેતરપિંડી કરવી, આવું ઘણા સમયથી ચાલી રહ્યું છે. આપણે વશિષ્ઠ વગર રામનું નિર્માણ કેવી રીતે કરીશું? સાંદીપની વગર કૃષ્ણનું નિર્માણ કેવી રીતે કરીશું? શિક્ષકો હોવા જોઈએ અને કાયમી શિક્ષકો જ હોવા જોઈએ. આ યુવાનો ફરી એક વખત એકત્ર થયા છે ત્યારે આપણી સૌની નૈતિક ફરજ છે કે આપણી સરકારી શાળાઓ બચે, સરકારી શિક્ષણ બચે, માટે આ યુવાનોના અવાજને આપણે આપણો ટેકો આપીએ. 18મી તારીખે 18મી જૂન મંગળવારના રોજ સવારે 11 વાગે ફરી એક વખત આ યુવાનો ગાંધીનગર ખાતે એકઠા થવા જઈ રહ્યા છે. મારે ગુજરાતના તમામ શિક્ષણ પ્રેમી, જાગૃત, દેશપ્રેમી તમામ નાગરિકોને વિનંતી છે કે આપણી સરકારી શાળાઓ બચાવવા માટે, આપણા દીકરાઓનું, આપણી દીકરીઓનું, આપણા યુવાનોનું ભવિષ્ય બચાવવા માટે આપણે ફરી એક વખત એકત્ર થવું પડશે. તો ચાલો આપણે સૌ એકત્ર થઈએ. ફરીવાર યાદ રાખજો, 18મી જૂન મંગળવાર ગાંધીનગર ખાતે સવારે 11 વાગે, કારણ કે કાયમી શિક્ષકો એ આજની ડિમાન્ડ છે. કાયમી શિક્ષકો હોવા જોઈએ. કાયમી શિક્ષક વગર બાળકનું ભણતર છે એ ગુણવત્તાસભર ન થઈ શકે. કાયમી શિક્ષકો હોવા જોઈએ. તો આ યુવાનોની માંગણીને આપણે આપણો ટેકો આપીએ, આપણું સમર્થન આપીએ અને આપણા ગુજરાતની સરકારી શાળાઓ, સરકારી શિક્ષણને બચાવીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે. સરકારી શિક્ષણ વ્યવસ્થાનું નામો નિશાન નથી. કેટલી સ્કૂલોની અંદર આજે પણ શિક્ષકો નથી, પ્રિન્સિપાલ નથી, પાયાની સુવિધાઓ નથી. ત્યારે ગુજરાતમાં 35,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે અને એક તરફ ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો છે એ ઘણા સમયથી ભરતીની માંગણી કરી રહ્યા છે. સરકાર છે કે કોઈનું સાંભળવા અથવા તો લોકોના બાળકોના ભવિષ્ય બાબતે બિલકુલ ચિંતિત નથી. ત્યારે ટેટ પાસ ઉમેદવારો આવતીકાલે ગાંધીનગર ખાતે એક ખૂબ જ વિશાળ સંમેલન કરી રહ્યા છે. હું આપ સૌને વિનંતી કરીશ કે આપણા બધાની સંયુક્ત જવાબદારી છે કે આપણે એમને ટેકો કરીએ, જેટલું પણ વધુમાં વધુ સમર્થન થઈ શકે ત્યાં પહોંચી શકાય અને આ વિદ્યાર્થીઓનો, આ શિક્ષકોનો અવાજ બની શકાય એવી મારી આપ સૌને વિનંતી છે. બધાને ટેટ પાસ ઉમેદવારોના આંદોલનને ટેકો આપવા. નમસ્કાર મિત્રો, હું ગોપાલ ઇટાલિયા. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ વ્યક્તિનું, કોઈ સમાજનું કે રાષ્ટ્રનું નિર્માણ એ શિક્ષકના હાથમાં છે. શિક્ષક જ ક્રાંતિ લાવી શકે, શિક્ષક સમાજ નિર્માણ કરી શકે છે. એટલે કે શિક્ષકની જરૂરિયાત કરતાં પણ શિક્ષકનું મહત્વ સમાજમાં ખૂબ વધારે છે. ત્યારે આપણે જો ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો આપણા સૌનું એટલું ભયંકર દુર્ભાગ્ય છે, આપણી બદનસીબી છે કે આ ભ્રષ્ટ ભાજપના રાજમાં ગુજરાતના શિક્ષણની ઐતિહાસિક અધોગતિ થઈ છે. અને માત્ર શિક્ષણની નહીં, શિક્ષણની અધોગતિના કારણે શાળાની, શિક્ષકની, ભણતરની એટલે કે શિક્ષણની, વાલીની, વિદ્યાર્થીની અને આખરે આપણા સૌની એટલે કે સમાજની પણ અધોગતિ થઈ છે. આપણા ગુજરાતમાં ભાજપે માફિયાઓ સાથે મળી, શિક્ષણ માફિયાઓ અને કોન્ટ્રાક્ટ માફિયાઓ સાથે મળી અને શિક્ષણનું જે ધનોત્પનોત કાઢવાનું કામ કર્યું છે એ ઇતિહાસનું એક કાળું કલંક છે. આ કલંકને મિટાવવા માટે, શિક્ષણને અધોગતિમાંથી ઉન્નતિ તરફ લઈ જવા માટે, સમાજનું નિર્માણ અને રાષ્ટ્રનું નિર્માણ શિક્ષણના માધ્યમથી, શાળા અને શિક્ષકના માધ્યમથી થાય, એના માટે આવતીકાલે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આપણા રાજ્યના યુવાનો એકઠા થવાના છે. એમની માંગ છે કે કાયમી શિક્ષકની ભરતી કરો. સાથીઓ, કાયમી શિક્ષકની ભરતી કરો એ માત્ર કોઈ નોકરી મેળવવા ઈચ્છતા યુવાનની જરૂરિયાતનો પ્રશ્ન નથી.
કે એક છોકરાને નોકરી મળે એટલા પૂરતું જ સમસ્યા નથી. કાયમી શિક્ષકની ભરતી થાય એ જરૂરિયાત આપણી પણ છે, સમાજ તરીકે આપણી પણ જરૂરિયાત છે કે શિક્ષકોની ભરતી થાય. શિક્ષક હશે તો શિક્ષણ મળશે, અને શિક્ષણ મળશે તો સમાજ મજબૂત બનશે. ભાજપે જે ભયંકર ભૂંડી રીતે ધનોત્પનોત કાઢવાનું પાપ કર્યું છે, નિમ્ન કૃત્ય કર્યું છે, એની સામે લડવા જઈ રહેલા તમામ યોદ્ધાઓને હું એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું. આ લડાઈમાં અમે તમારી સાથે છીએ. હું પણ છું, અમારી પાર્ટી છે, એક નાગરિક તરીકે, એક વાલી તરીકે પણ અમે તમારી સાથે છીએ. શિક્ષકની ભરતી થવી એ માત્ર યુવાનની જરૂરિયાત નથી, રોજગારની જરૂરિયાત નથી, સમાજની જરૂર છે. જે દેશ કે જે સમાજે શિક્ષણને અને શિક્ષકને મહત્વ આપ્યું છે એ લોકો આગળ ગયા છે. અને આ ભાજપના રાજમાં શું હાલત થઈ કે 30 વર્ષથી સરકાર કાયમી થઈ ગઈ. આ ભ્રષ્ટ ભાજપ વાળા કાયમી થઈ ગયા. નોકરીઓ 11 મહિનાની કરાર આધારિત થઈ ગઈ, નોકરીઓ આઉટસોર્સિંગ વાળી થઈ ગઈ. આ ભાજપના રાજમાં જે ભૂંડા હાલ થયા છે, બેહાલ થયા છે લોકો, સમાજ, જનતા, એ અવદશાની તો ચર્ચા કરવા બેસીએ તો દિવસો ઘટે એમ છે. સરકાર કાયમી, નોકરી 11 મહિનાની. સંવિધાનમાં તો એવું લખેલું છે કે નોકરી કાયમી અને સરકાર 5 વર્ષ માટે. આપણે પણ આત્મમંથન કરવું પડશે કે ચૂંટણીઓ ઉપર ચૂંટણીઓ આવે છે, ચૂંટણીઓ ઉપર ચૂંટણીઓ જાય છે. નોકરી 11 મહિનાની કરવા વાળો માણસ પણ સરકાર કાયમી જોવે છે. આ દુર્દશામાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરીએ, લડીએ. આવો કાયમી શિક્ષકની ભરતી થાય, શિક્ષક, શાળા, શિક્ષણ, વાલી અને વિદ્યાર્થીનું ભલું થાય, અને એવી રીતે ગુજરાતની ઉન્નતિ થાય, એવા શુભ સંકલ્પ સાથે આવતીકાલ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. છેલ્લા કેટલાય સમયથી જે કાયમી શિક્ષક ભરતીની જે માંગણી છે એ યથાવત છે, અને જે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તે પોતાની માંગણી અને પોતાની લાગણી સરકાર સમક્ષ વ્યક્ત કરતા આવ્યા છે. પરંતુ આવતીકાલ એટલે કે 18/6 ના રોજ મંગળવારના દિવસે જે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે એ પોતાની માંગણી અને પોતાની લાગણી અને પોતાનો અવાજ બુલંદ કરવા માટે આવતીકાલે સવારે 11 વાગે જે ગાંધીનગરનું જે સેક્ટર 21 જે જીવરાજ મહેતા ભવન છે ત્યાં બધા જ ઉમેદવારો ભેગા થવાના છે અને પોતાનો અવાજ જે છે એ બુલંદ કરવાના છે. કેમ કે આપણે જાણીએ છીએ કે કાયમી જે શિક્ષકોની જે જગ્યા છે છેલ્લા ઘણા સમયથી લગભગ 40,000 જેવી જગ્યાઓ જે છે ખાલી છે, અને જ્ઞાન સહાયક નામનું ગતકડું લાવી અને વૈકલ્પિક વ્યવસ્થાના નામે એક કાયમી વ્યવસ્થા કરવાની ક્યાંક ને ક્યાંક સરકારની જે મેલી મુરાદ છે એ પણ આપણે જાણીએ છીએ. અને છેલ્લા સમયોમાં જે પણ કહી શકાય પ્રતિષ્ઠિત માધ્યમોમાં જે શિક્ષણ મંત્રી છે એ પોતાની વાત રજૂ કરતા હતા અને એવું કહેતા હતા કે 15 જૂનની આસપાસ અમે દરેક વખતે શિક્ષકોની ભરતી કરીએ છીએ. તો 15 જૂન પણ જતી રહી છે, હજુ સુધી કોઈ પણ કાયમી શિક્ષકોની ભરતીની રજૂઆત કે કહી શકાય કે ઓફિશિયલ વેબસાઇટ ઉપર કોઈ પણ પ્રકારની જાહેરાત હજી સુધી સુદ્ધા આવી નથી. તો તેને લઈ આવતીકાલે ગાંધીનગરની અંદર બહોળા પ્રમાણમાં જે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે પોતાની માંગણી, પોતાની લાગણી, પોતાનો અવાજ એ બુલંદ કરવા માટે ભેગા થઈ રહ્યા છે. તો દરેક ટેટ પાસ ઉમેદવારોને કહેવાનું તે આવતીકાલે બધા જ આજે ગાંધીનગર સેક્ટર 21 જે જીવરાજ મહેતા ભવન છે ત્યાં હાજર રહી અને પોતાની જે માંગણી છે, પોતાની જે લાગણી છે એ વ્યક્ત કરીએ. જય હિન્દ, જય ભારત.